આ કોઈ બોલિવૂડની ફિલ્મના શૂટિંગ માટેના દ્રશ્યો નથી, પણ પાણી માટે સંઘર્ષ કરતા વાસ્તવિક ચિત્રો છે, જે છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચાપડ ગામના, જ્યાં પાણી માટે ગામ લોકો દરરોજ ઢાળવાળા રસ્તા પર 2 કિલોમીટર ચાલીને નર્મદા નદીના કિનારા ઉપર પાણી ભરવા માટે મજબૂર બન્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 15 કિલોમીટર દૂર આવેલું આ ગામ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિકાસ થયો, પરંતુ આ ગામનો વિકાસ હજી પણ થયો નથી. થોડા સમય પહેલા આ ગામની એક મહિલાની પ્રસૂતિ કાચા માર્ગને કારણે 108 એમ્બ્યુલન્સ ન પહોંચતા અધવચ્ચે જંગલ વિસ્તારમાં સગર્ભા મહિલાની ડિલિવરી કરવાની નોબત આવી હતી, પરંતુ ત્યારબાદ પણ સરકારે આ ગામને હજુ સુધી વિકાસના ફળ આપ્યા નથી. તેનો આ વરવો નમૂનો છે. આ ગામમાં રોડ રસ્તા તો નથી, પરંતુ ગામમાં એક કૂવો હતો, તે પણ ઉનાળાની શરૂઆતમાં જ સુકાઈ ગયો છે. પરિણામે ગામ લોકો હરરોજ 2 કિલોમીટર 2 બેડા પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે તાત્કાલિક પાણી પહોંચાડવા ગામ લોકો સરકારને કગરી રહ્યા છે.